તો નથી આવ્યા ને. રીછ સાવધાન થઈ અને 28મે દિવસે લડતા લડતા પૂછે છે કે તમે કોણ છો? ભગવાન હસવા લાગ્યા છે. હું કોણ છું એ પૂછતા તમને 28 દિવસ વીતી ગયા છે. આહા, કેવા દયાળુ છે ભગવાન. આવો દયાળુ કોણ હશે? ભગવાનની દયાળુતાનું વર્ણન કરતા 3ય સ્કંદમાં શ્રી ઉદ્ધવજી મહારાજ પણ વિદુરજીની સામે કહે છે, કંવા દયાલુમ શરણમ વ્રજેમાં. અહીં આ રીછ કોણ છે? આ જાંબવાનજી છે. ત્રેતા યુગના જાંબવાનજી ભગવાનનું સ્મરણ કરતા હજી પણ વિરાજમાન છે. અને આ જાંબવાનજી મારા પરમાત્માના મને દર્શન થાય એવી આશાથી આ ગુફામાં રહેતા હતા. એ જાંબવાનજી આખા રામાયણ કાળનું યુદ્ધ સમાપ્ત થયું ત્યારે પણ એમને સંતોષ ન થયો. જાંબવાનજીના મનમાં એવું થતું કે અહીંયા કોઈ બળવાન છે જ નહીં. રાવણની સાથે તો વધારે યુદ્ધ કરવા મળ્યું જ નહીં, કારણ કે ભગવાને જેની સાથે યુદ્ધ કર્યું. જાંબવાનજીને યુદ્ધની જે પીપાસા હતી કે કોઈ બળવાન મારી સાથે લડે, એ અધૂરી રહી ગઈ. અને મહારાજ ભગવાન સ્વયં જાંબવાનજીની એ યુદ્ધની ઈચ્છાને પણ પૂરી કરવા માટે એની સમક્ષ આવ્યા છે. આજ જાંબવાનજીને બહુ સંતોષ થયો છે. મારા પ્રભુ પધાર્યા છે. ભગવાન કહે છે, મારો જન્મ તો યાદવ વંશમાં થયો, હું કૃષ્ણ છું. જાંબવાનજી ભગવાનના ચરણમાં વંદન કરીને પ્રાર્થના કરે છે, પ્રભુ તમે અનેક સ્વરૂપે આ લીલાઓ કરો છો, પણ મારું મન તો તમારા રામ સ્વરૂપમાં લાગેલું છે. હે દયાળુ પરમાત્મા, મને હજી પણ એ તમારા કરુણામય સ્વરૂપનું દર્શન થાય છે. હું ધ્યાનમાં તમારું જ સ્મરણ કરું છું, પણ મારી બહુ ઈચ્છા છે, મને એક વખત તમે તમારા સ્વરૂપના દર્શન કરાવો. મને રામ સ્વરૂપમાં દર્શન કરાવો. ભક્તની ઈચ્છાને પૂરી કરવા માટે સ્વયં ભગવાન કૃષ્ણ પોતાના રામ સ્વરૂપના દર્શન કરાવે છે. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રામો રાજમણી સદા વિજયતે, રામં રમેશં ભજે, રામેણાભિહિતા નિશાચર ચમો, રામાય તસ્મૈ નમઃ. રામાનાસ્તિ પરાયણં પરતરં, રામસ્ય દાસોસ્મ્યહં. રામે ચિત્તલય સદા ભવતુ મે, ભો રામ મામુદ્ધર. મહારાજ રામ સ્વરૂપમાં દર્શન થયા છે. જાંબવાનજી બહુ કૃતાર્થ થયા. જાંબવાનજી કહે છે, પ્રભુ અહીં મને દર્શન દેવા પધાર્યા, મારા પર બહુ કલ્યાણ કર્યું, મારો ઉપકાર કર્યો છે પરમાત્મા. ભગવાન કે આ મણી માટે મારે આવવું પડ્યું. જાંબવાનજી મણી આપે છે અને જાંબવાનજી પ્રાર્થના કરે છે, હે પરમાત્મા આ મારી કન્યાનો તમે સ્વીકાર કરો. ભગવાન કહે છે કે આ અવતારમાં મેં સમસ્ત જીવોનું પરિત્રાણ કરવાનો નિર્ણય કર્યો છે. રામાવતારના સમયે તો મર્યાદા પુરુષોત્તમ થઈને આવ્યો હતો, હવે લીલા પુરુષોત્તમ રૂપમાં પ્રગટ થયો છું. હું અવશ્ય તમારી કન્યાનું પાણી ગ્રહણ કરીશ. તે જાંબવાનજીએ પોતાની કન્યા જાંબવતી એ ભગવાનને અર્પણ કરીશ. આ બાજુ દ્વારકા વાસીઓ ભગવતી જગદંબાની આરાધનામાં લાગેલા છે અને ભગવાન શ્રી કૃષ્ણ 28 દિવસ પછી જાંબવતીને અને સ્યમંતક મણીને સાથે લઈ દ્વારિકા નગરીમાં પ્રવેશ કરે છે. ભગવાનને આવેલા જાણીને બધા ભગવતી જગદંબાનો જય જયકાર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણને આલિંગન આપે છે, અમારા પ્રભુ પધાર્યા, અમારા પરમાત્મા પધાર્યા. દ્વારિકામાં ઉત્સવ થયો છે. ભગવાન કહે છે, ઉત્સવ પછી કરીશું, સભા બોલાવો. સુધર્મા સભામાં બધા યાદવો ભેગા થયા. ભગવાન સત્રાજીતને બોલાવે છે. સભામાં બધાને દેખાડતા દેખાડતા એ મણી ભગવાન સત્રાજીતને આપે છે. સત્રાજીત, આ તમારો મણી તમે રાખો. પોતાની સાથે જે યાદવો ગયા હતા એમને કહ્યું કે તમે જે જોયું એ બધું સભામાં કહો. બધા કહે છે કે આ સત્રાજીત જૂઠું બોલ્યો છે.
પ્રસેન મણી લઈને ગયો હતો અને પ્રસેનનો વધ સિંહે કર્યો. એ સિંહને જાંબવાન નામના રીછે મારી નાખ્યો. અને મણી એમની દીકરીની પાસે હતો. ભગવાન કહે છે જાંબવાનજીની દીકરી આ જાંબવતી છે, એને લઈને આ મણી લઈને આવ્યો છું. સભામાં બધાએ સત્રાજીતને ખૂબ સંભળાવ્યું છે. ભગવાન ના બીજા વિવાહ જાંબવતીજી સાથે સંપન્ન થયા. સત્રાજીત ભગવાનની કરુણાને જોવે છે કે જાંબવાન રીછ છે એની દીકરીની સાથે પણ ભગવાન પરણી ગયા, મણી લઈ આવ્યા. ભગવાન તો બહુ દયાળુ છે. મેં અપરાધ કર્યો છે, મારી કન્યા લક્ષ્મી સ્વરૂપિણી છે, મારી દીકરી પણ ભગવાનને અર્પણ કરું જેથી ભગવાનની સાથે મારો સંબંધ થઈ જાય અને ભગવાનનો સંબંધી બની જઈશ, પછી મને લોકો ખીજાશે નહીં. મોટાના સંબંધી બનવામાં બહુ લાભ છે. આવો વિચાર કરીને સત્રાજીત સભામાં ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, મારો અપરાધ થયો છે, મને ક્ષમા કરો, પણ હું પણ તમને કંઈ ભેટ આપવા માંગુ છું. મારી કન્યા રૂપમાં, સૌંદર્યમાં, ગુણમાં તમારી સમાનતા કરે છે, એ લક્ષ્મીનો અંશ છે, તમે કૃપા કરીને એને સ્વીકાર કરો. ભગવાન બલરામજીની સામે જોવે છે. અત્યારે મોટાભાઈ નજીક બેઠા છે. તે મોટાભાઈને પૂછે છે, બલદાવજી શું કરું? બલરામજી મહારાજ કહે છે, રૂકમણીને તું હરીને લાવ્યો, મણીની સાથે જાંબવતીને લઈ આવ્યો, અમને કોઈ લગ્નનો બરોબર લાભ મળ્યો નથી, તું હા પાડી દે, આપણે દ્વારકામાં ઉત્સવ મનાવીને લગ્ન કરવાના છે. એ બલરામજીએ હા પાડી. તે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં મહોત્સવ મનાવી અને સત્રાજીતની કન્યા સત્યભામા સાથે ભગવાનનું ત્રીજું લગ્ન સંપન્ન થયું. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી જય. શમંતક મણી ભગવાને આપી દીધો સત્રાજીતને. પણ સુખદેવજી મહારાજ સાવધાન કરે છે કે આ મણીના કારણે બહુ ઉત્પાત થયો છે. સત્રાજીતે પૂર્વ કાલમાં શતધનવા નામના યાદવને વચન આપ્યું હતું કે મારી દીકરી હું તને પરણાવીશ, પણ સભામાં કૃષ્ણને અર્પણ કરી દીધી એટલે શતધનવાને વિરોધ થયો. શતધનવાએ સત્રાજીતને મારી નાખ્યો. આ સમયે ભગવાન હસ્તિનાપુરમાં સત્યભામાને લઈને ગયા હતા. પાંડવોના રાસુય યજ્ઞને સંપન્ન કરાવવા ભગવાન હસ્તિનાપુરમાં ગયા છે. સુખદેવજી મહારાજ કહે કે હસ્તિનાપુરમાં સમાચાર મળ્યા કે તમારા સસરાજી સત્રાજીતનો વધ થઈ ગયો છે. કથામાં સુખદેવજી મહારાજ સુંદર વર્ણન કરે છે. રાજન ભગવાન એવા દયાળુ છે કે સત્યભામાજીના પિતા જેનો વધ થયો છે તે સત્યભામાને એવું લાગે કે ભગવાન મને કેટલો પ્રેમ કરે છે એટલે પ્રભુ રડે છે. સસરાજી મરી ગયા એટલે ભગવાન શ્રી કૃષ્ણ બહુ રડે છે. હસ્તિનાપુરમાં ભગવાન બહુ રડે છે. એટલો બધો ભગવાને વિલાપ કર્યો છે, મારા સસુરજી નહીં રહ્યા, મારા સસુરજી નહીં રહ્યા. ખૂબ ભગવાન રડ્યા. એટલું રડ્યા કે સત્યભામાજી ભગવાનને સાંત્વના આપે છે કે હવે તમે બહુ રડો નહીં. ભગવાન આ લીલા દ્વારા ગૃહસ્થ ધર્મનો આદર્શ બતાવે છે. દરેક સ્ત્રીને પોતાના માવતરના, પોતાના તે સગા સંબંધીઓના વિશે એને વિશેષ વહાલ હોય છે, વિશેષ સ્થાન એ હૃદયમાં રાખતી હોય છે. જ્યારે એના પતિને, પોતાના માવતરના લોકોને આદર આપતા જોવે છે ત્યારે સ્ત્રીના હૃદયમાં એના પતિના પ્રતિ પણ બહુ સન્માન જાગે છે કે મારો પતિ મારા માવતરના લોકોને કેટલો આદર આપે છે. અને એવું જાણીને એ સ્ત્રી પોતાના પતિના કુળના લોકોનું અત્યંત આદર કરવા લાગે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ચરિત્ર દ્વારા શિક્ષા આપે છે. જ્યારે પોતાના સસુરજીનો વધ થઈ ગયો આ ભગવાન જાણે છે તો એટલું બધું રડ્યા છે કે સ્વયં સત્યભામાજી ગભરાઈ ગયા છે. સત્યભામાજી કહે કે હવે તમે બહુ રડો નહીં, રડો નહીં, જે થવાનું હતું એ થઈ ગયું. જેને માર્યા છે ને તમારા સસરાને, એને તમે દંડ આપો. ભગવાન કહે છે ભલે, તું કહે છે તો હવે હું રડવાનું મૂકી દઉં છું. ભગવાન ગૃહસ્થ ધર્મ સમજાવે છે. પરસ્પર એકબીજાનો કેટલો આદર કરવો જોઈએ ભગવાન શિક્ષા આપે છે. આ બાજુ એ
મણી જે શતધન્વાએ સત્રાજીતને મારીને મણી ચોરી કરી, શતધન્વાને ભય લાગ્યો કે મેં સત્રાજીતને માર્યો ને, આ ક્રોધના કારણે થઈ તો ગયું, પણ હવે કૃષ્ણ મને નહીં મૂકે. એ મણી અક્રૂરજીને આપી દીધો અને શતધન્વા ભાગી ગયો. ભગવાન બલરામજીને સાથે લઈને ગયા, શતધન્વાનો વધ કર્યો, પણ શતધન્વાની પાસે મણી ન મળ્યો. તે બલરામજી પૂછે છે, લાલા મણી ક્યાં ગયો? ભાઈ મણી તો શતધન્વા પાસે નથી. પાછો બધાને શંકા પડી કે આ મણી પાછો ગયો, આ કનૈયાની આગળ પાછળ જ મણી હોવો જોઈએ, કનૈયાની પાસે મણી હશે, કહેતો નથી. મારા થોડા સમય પછી બધી જ જગ્યાએથી એવા સમાચાર આવવા લાગ્યા કે હરિદ્વારમાં કોઈ એક મહાત્મા રહે છે. એ મહાત્મા એવા હવન કરે, એવા યજ્ઞ કરે છે કે હવનમાં સોનાની દક્ષિણા, સુવર્ણના પાત્ર, બધું સોનાનું હોય છે. ખૂબ દાન કરે છે. જે બહુ દાન કરે છે જગતમાં એનું માન બહુ વધે છે. જે જગતમાં ઉદારતા પૂર્વક ધર્મ કાર્યમાં સદવ્યય કરે છે, લોકો એના ગુણ ગાય છે અને એની કીર્તિ દેશ દેશાંતરોમાં વધે છે. આ મહાત્મા જે હરિદ્વારમાં યજ્ઞ કરે છે, આના વિશે ભગવાન સાંભળે છે. ભગવાન વિચાર કરે છે, આટલું બધું સોનું કોની પાસે આવ્યું છે? ભગવાન પોતાના દૂતોને મોકલી અને જાણ કરે છે કે અક્રૂરજી સ્વયં ત્યાં વિરાજમાન છે અને મણી અક્રૂરજી પાસે છે. તે ભગવાન અક્રૂરજીને બોલાવે છે અને અક્રૂરજીને બોલાવીને દ્વારિકામાં સ્થાપિત કરી પુનઃ એ મણી દ્વારિકાના લોકોને બતાવે છે અને એ મણી હવે દ્વારિકાની સુધર્મા સભામાં મહારાજ ઉગ્રસેનના હાથમાં સોંપે છે. સુખદેવજી મહારાજ કહે કે આ સ્યમંતક મણી હવે દ્વારિકાના રાજા મહારાજ ઉગ્રસેનની પાસે રાખવામાં આવ્યો છે. આ સ્યમંતક મણીના કારણે ભગવાન શ્રી કૃષ્ણના ઉપર પણ લોકોએ શંકા કરી છે, પણ ભગવાને પોતાના ઉદાર ચરિત્ર દ્વારા પોતાને નિર્દોષતાને સ્થાપિત કરી, સત્યને પ્રગટ કર્યું. આવી આ સ્યમંતક મણીની કથાને જે વક્તા શ્રોતા સાંભળે છે, કહે છે, એવા વક્તા શ્રોતાના જીવનમાં જો આવા પ્રસંગો થયા હોય કે એનો કોઈ અપરાધ ન હોવા છતાં જો એના પર કોઈ દોષારોપણ કરવામાં આવ્યું હોય તો એવી ખોટી આળ જો મસ્તક પર પડી હોય તો આ સ્યમંતક મણીની કથા કહેવા અને સાંભળવાથી એ પોતાના ઉપર લાગેલું લાંછન સર્વથા નષ્ટ થાય છે. આ ભગવાન ભક્તવત્સલ કરુણામય શ્રી હરિની કૃપાથી ખોટા લાંછન લાગ્યા હોય તો એ ભગવાનની કૃપાથી નષ્ટ થાય છે. બોલો ભક્તવત્સલ ભગવાન કી જય. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હસ્તિનાપુરમાં જ્યારે ભગવાન વિરાજમાન હતા ત્યારે પોતાના પાંડવોનું હિત કરી અને અર્જુનની સાથે ભગવાન એ યમુનાજીના તટ પર ફરી રહ્યા છે. ત્યાં તો અર્જુનજીએ એક સુંદર યુવતી સ્ત્રીને તપસ્યા કરતા જોઈ છે. અર્જુન પાણી પીવા યમુનાજીમાં ગયા છે. એ સુંદર સ્ત્રીને જોઈ અને અર્જુન પૂછે છે, દેવી તમે કોણ છો? તમે આટલું સુંદર સ્વરૂપ ધારણ કરીને અહીં તપસ્યા કરો છો, મને આશ્ચર્ય થાય છે. તમે કોની તપસ્યા કરો છો? એ સ્ત્રી કહે છે, હું ભગવાન સૂર્યની પુત્રી છું, મારું નામ કાલિંદી છે. મારા પિતાએ મારા સુખ માટે મને બહુ સુંદર મહેલ અહીં બનાવી દીધો છે, પણ હું નિત્ય નિરંતર ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરું છું. હું ભગવાન કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે થઈને ભક્તિપૂર્ણ હૃદય દ્વારા તપસ્યામાં રત છું. અર્જુનને બહુ આનંદ થાય છે. આ જીવ ભગવાનની પ્રતીક્ષા કરે છે. મને ભગવાન સૌભાગ્ય આપે છે કે આમનું મિલન ભગવાનની સાથે હું કરાવીશ. રથમાં બેઠેલા ભગવાનની પાસે જઈ અને અર્જુન કહે છે, પ્રભુ આવો પધારો, કોઈ તમારી બહુ આતુરતાથી પ્રતીક્ષા કરે છે. ભગવાન તો બધું જાણે જ છે. પ્રભુ પ્રેમથી પધાર્યા છે. આ સાક્ષાત ભગવતી કાલિંદી યમુનાજી છે. ભગવાન શ્રી કૃષ્ણને પોતાની સન્મુખ આવેલા જાણી પોતાના હૃદયનો સંપૂર્ણ ભાવ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં સમર્પિત કરે છે. ભગવાન કહે છે, કાલિંદીજી હું તમને પત્ની રૂપે સ્વીકાર કરું છું. યમુનાજી એ ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પટરાણી થયા છે.
બોલે શ્રી યમને મહારાણી કી. સુખદેવજી મહારાજ વર્ણન કરે, અવંતી દેશના રાજા, જેને ઉજ્જૈન નામે આપણે જાણીએ છીએ, એમના રાજા વિંદ અને અનુવિંદની બહેન મિત્રવિંદા ની સાથે ભગવાનના 5મા વિવાહ સંપન્ન થયા. કૌશલ દેશના રાજા નાગનજીતની કન્યા સત્યા, જેનું બીજું નામ નાગનજીતી છે, એની સાથે ભગવાન શ્રી હરિના 6ઠો વિવાહ સંપન્ન થયા. આ વિવાહ સમય એવી શરત હતી કે 6 મોટા મોટા બળદોને સાંડનો એક સાથે જે નાથી લે એની સાથે હું મારી કન્યાનો વિવાહ કરીશ. કાલે દરસ્થ ભગવાન મમ કેન તુષ્યતે. શું ભગવાન મારી સેવાથી સંતુષ્ટ થશે? શું ભગવાન મને અપનાવશે? આવી નિત્ય ભાવના પોતાના હૃદયમાં રાખતી આ નાગનજીતીનો સ્વીકાર ભગવાને કર્યો છે. ભગવાનનો 7મો વિવાહ કઈ દેશના રાજાની કન્યા ભદ્રાની સાથે સંપન્ન થયો. ભગવાનનો 8મો વિવાહ મદ્રદેશના રાજાની કન્યા લક્ષ્મણાની સાથે થયો છે. સુખદેવજી મહારાજ કહે છે, પરમાત્મા શ્રી હરિ અદ્ભુત લીલા કરનારા છે. એ પરમાત્માએ એક જ મુહૂર્તમાં 16,100 કન્યાઓનું પાણી ગ્રહણ કર્યું હતું. આવા ભગવાન ઉદાર છે. પરીક્ષિત મહારાજ પૂછે છે કે હે સુખદેવજી મહારાજ, ભગવાન શ્રી હરિના એ 16,100 વિવાહ અને જેમ તમે કહ્યું એમ એક જ મુહૂર્તમાં કેવી રીતે સંપન્ન થયા? આ આશ્ચર્ય ઉપજાવનારી કથા છે. ભગવાને આટલા બધા વિવાહ શું કામ કર્યા? આ વિવાહનું કારણ શું હતું? આ અમને વિસ્તારથી સંભળાવો. સુખદેવજી સાવધાન કરે છે, રાજન, આ જગતમાં અસુરોએ બહુ ઉત્પાત કર્યો હતો. આ પૃથ્વી દેવીનો દીકરો ભૌમ અસુરોની સંગતને કારણે આસુરી વૃત્તિ વાળો થયો. એને અસુરોનો સંગ થયો, એથી એ પણ અસુર થયો. એનું નામ ભૌમાસુર પડી ગયું. અને આ ભૌમાસુર એટલો બધો દુષ્ટ થયો કે વરુણ ભગવાનનો પરાભવ કરી એમનું છત્ર લઈ આવ્યો. દેવતાઓની માતા અદિતિના કાનના જે દિવ્ય કુંડળો હતા એ કુંડળોનું હરણ કરી લીધું. મેરુ પર્વતના ઉપર જે દેવતાઓનું સ્થાન હતું, મણિ પર્વત નામક જે સ્થાન, એ સ્થાન પણ આ ભૌમાસુરે છીનવી લીધું. અને મહારાજ એવા 6 મહાન દુર્ગ બનાવ્યા: ગિરિ દુર્ગ, શસ્ત્ર દુર્ગ, જલ દુર્ગ, અસ્ત્ર દુર્ગ, મહારાજ અગ્નિ દુર્ગ, પવન દુર્ગ, મૂરપાશ દુર્ગ. એવા અદ્ભુત અદ્ભુત કિલ્લાઓ બનાવ્યા. એ કિલ્લાઓ દ્વારા પોતાને સુરક્ષિત માનતો ભૌમાસુર પાપમાં રત થઈ ગયો. જ્યારે જીવ એવું સમજે છે કે હું બહુ બળવાન છું, હું બધું જ કરી શકું છું, મારે કોઈની આવશ્યકતા નથી, હું કોઈના બંધનમાં નથી, હું સ્વતંત્ર થઈ ગયો, ત્યારે જીવ પાપ કરે છે. એટલે મહારાજ, સજ્જનો, સંતો, સાધુ મહાત્માઓ નિરંતર આપણને સાવધાન કરતા હોય છે કે આ જીવ જેણે પોતાના કલ્યાણની ઈચ્છા છે એને ક્યારેય એવું ન માનવું કે હું સ્વતંત્ર છું. આ કથાને બહુ સાંભળતી, બહુ સાવધાનીથી સાંભળી પોતાના હૃદયમાં સ્થાન દેજો. જે જીવ એવું સમજે છે કે હું સ્વતંત્ર છું, એ જીવ પાપ કરી બેસે છે. એટલે બહુ પ્રયત્ન પૂર્વક પોતાને કોઈ સંત સદગુરુના ચરણોમાં સમર્પિત કરી દેવું. હું સ્વતંત્ર નથી, મારા ગુરુ મહારાજ જેમ કહેશે એમ હું કરીશ, મારા વડીલો જેમ કહેશે એમ હું કરીશ, એવું માની પોતે બુદ્ધિપૂર્વક, સમજદારી પૂર્વક જે પરતંત્રતાનો સ્વીકાર કરે છે, જેવા મુક્ત મહાપુરુષોના ચરણોનો આશ્રય ગ્રહણ કરે છે, એ જીવ સુખી થાય છે. જે પોતાને સ્વતંત્ર માની સ્વેચ્છાચાર પૂર્ણ વર્તન કરે છે,
પોતાની ઈચ્છા અનુસાર જે વર્તન કરે છે એનું પતન પણ અવશ્યમ ભાવી છે. અતિ સાવધાની પૂર્વક કોઈ સંત સદગુરુના ચરણોનો, કોઈ તત્વજ્ઞાની મહાત્માનો આશ્રય ગ્રહણ કરીને એમને કહેજો હું તમારો દાસ છું, હું સ્વતંત્ર નથી, તમે જેમ કહેશો હું એમ કરીશ. મહારાજ, એવા સંત સદગુરુ, એવા વૃદ્ધજનો, એવા વડીલોની કૃપાથી આપણે આ સંસાર રૂપી સમુદ્રમાં પડતા બચી જશું. આ ભૌમાસુર પૃથ્વી દેવીનો દીકરો છે, પણ પોતાને સ્વતંત્ર માનનારો, અસુરોની સાથે મિત્રતા કરનારો પાપી થયો. અને આ જગતની શ્રેષ્ઠતમ વસ્તુઓ જે કંઈ હોય એનું બળપૂર્વક ઉપભોગ કરવાના હેતુથી નાગોની કન્યા, દેવતાઓની કન્યા, મનુષ્યોની શ્રેષ્ઠતમ કન્યાઓનું એ હરણ કરવા લાગ્યું. આ રીતે 16,100 કન્યાઓને કેદ કરી લે છે. મહારાજ, સંતો, તત્વજ્ઞાની મહાત્માઓ તો બહુ દિવ્યતાથી આ કથાઓને સમજાવે છે. એ તત્વજ્ઞાનની વાત પણ આપણે સાંભળશું, પણ વર્તમાન સમયમાં કેવલ આટલો જ વિચાર કરી લ્યો કે 16,100 કન્યાઓ એક અસુરના બંધનમાં પડી ગઈ છે. આ કન્યાઓને પોતાના વશમાં કરીને આ અસુર દુરાચાર કરવા ઈચ્છે છે. અને એક બાજુ હસ્તિનાપુરમાં ઇન્દ્રપ્રસ્થ નામનું પોતાનું રાજ્ય સ્થાપિત કરી પાંડવો રાજસૂય યજ્ઞ કરવા માટે તત્પર પણ છે. દેવતાઓ ભગવાનની પાસે આવીને પ્રાર્થના કરે છે, આ ભૌમાસુર મહાન અસુર છે, પરમાત્મા એ કન્યાઓની રક્ષા કરો, આ સંસારની રક્ષા કરો. ભગવાન આટલું સાંભળીને કે ભૌમાસુરે આવા મહાન અપરાધ કર્યા છે, તરત જ યુદ્ધ માટે તત્પર થાય છે. સત્યભામાજી ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ મારે તમારી સાથે જવું છે. ભગવાન સત્યભામાજીનો વાતનો આદર કરે છે. સત્યભામાજીને રથ પર બેસાડી અને ભગવાન ભૌમાસુરના એ નગર તરફ પ્રયાણ કરે છે. ભૌમાસુર તો પોતાને સુરક્ષિત માનતો નિશ્ચિંત થઈને રહે છે, પણ ભગવાન ભૌમાસુરના નગરની બહાર આવી, પ્રાગ્ય જ્યોતિષપુર નામના નગરની બહાર આવી અને જોરથી શંખ વગાડે છે. ભૌમાસુરની સેનાના નાયકો જાગૃત થઈ અને ભગવાનની સાથે યુદ્ધ કરે છે. સુખદેવજી મહારાજ કહે, ક્ષણવારમાં આ ગિરિ દુર્ગ, શસ્ત્ર દુર્ગ, જલ દુર્ગ, અગ્નિ દુર્ગ, પવન દુર્ગ, આ બધાનો નાશ ભગવાને કરી મૂર નામનો દૈત્ય જે ભૌમાસુરનો સેનાપતિ હતો એ મૂર દુર્ગનો પણ નાશ કરીને ભૌમાસુરની સામે પ્રભુ આવી ગયા છે. ભૌમાસુર ભગવાનની સાથે યુદ્ધ કરે છે. આ પૃથ્વી દેવીનો દીકરો છે, આ સુધરી જાય એવી ભગવાનને પણ ઈચ્છા છે, પણ ભૌમાસુર માનતો નથી. તેથી ભગવાન ભૌમાસુરનો ઉદ્ધાર કરે છે, એનો વધ કરે છે. ભૌમાસુરનો વધ કરી 16,100 કન્યાઓને ભગવાન મુક્ત કરે છે. સુખદેવજી મહારાજ કહે છે, આ કન્યાઓને બંધનમાંથી મુક્ત કરી ભગવાન કહે છે, તમે બધા પોતપોતાને ઘેર જાઓ, તમે હવે સુખી છો, સ્વતંત્ર છો. ત્યારે આ 16,100 કન્યાઓ ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાનને કહે છે, હે પ્રભુ, આ અસુરોના બંધનમાં અમે રહી છીએ, અનેક વર્ષોથી આ અસુરે અમને કેદમાં પૂરી રાખી છે. અમારા માતા પિતા સ્વજનો એ પણ જાણતા નથી કે અમે જીવીએ છીએ કે અમે મરી ગયા છીએ. અસુરોના બંધનમાં પડેલી અમ સ્ત્રીઓને હવે અમારા માતા પિતા, ભાઈ બંધુઓ સ્વીકારશે નહીં, કારણ કે અમે અસુરોને ઘેર રહીને આવી છીએ. આ ભૌમાસુરના બંધનમાં પડેલી હવે અમારો સ્વીકાર કોણ કરશે?
અમે જગતમાં જશું તો કોઈ પણ અમારું માન નહીં રાખે, કોઈ અમારો અંગીકાર નહીં કરે, લોકો અમારું અપમાન કરશે. વેદો તમારી સ્તુતિ કરતા કહે છે કે જે ભગવાનના દર્શન કરે, ભગવાનને શરણે જાય, એને પછી આ સંસારમાં ભટકવું પડતું નથી. હે પ્રભુ, તમે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છો, તમે જ અમારો સ્વીકાર કરો. આને લૌકિક બુદ્ધિથી જોનારા, સમજનારા લોકો બહુ સાવધાન થઈને સાંભળે. આ લૌકિક જગતની જ કલ્પના કરો તો જરા વિચાર તો કરો કે 16,100 કન્યાઓ, જેનો કોઈ આધાર ન હોય એવી દીકરીઓ આ સંસારમાં એકલી મૂકી દેવામાં આવે તો આ જગતના લોકો એનો કેટલો દુરુપયોગ કરશે, કેવો અનાચાર કરશે. વર્તમાન સમયમાં આવું પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે. ત્યારે મહારાજ દયાળુ પરમાત્મા શ્રીહરિ એવો વિચાર કરે છે કે આ જીવને સન્માન આપવું એ મારું કર્તવ્ય છે. પરબ્રહ્મ પરમાત્મા જ્યારે જીવને અપનાવે છે ત્યારે એવી રીતે અપનાવે છે કે પછી આ જીવનું કોઈ પણ અન્ય જીવ અપમાન કરવાનો સાહસ કરી શકે નહીં. એવું ક્યારે સંભવ થાય? જ્યારે જીવનો સંપૂર્ણપણે પરમાત્મા અંગીકાર કરે છે. આ બધી જ કન્યાઓને ભગવાન કહે છે તમે રડો નહીં, હું તમારા બધાનો સ્વીકાર કરીશ. અને જ્યારે તમે શ્રી કૃષ્ણની રાણીઓ થશો ત્યારે જગતનો કોઈ પણ જીવ તમારો અનાચાર નહીં કરી શકે, તમારા પ્રતિ દુર્ભાવના નહીં રાખી શકે. જેના નામ લેવાથી આ જગતના જીવોનું મંગળ થઈ જાય એવા પરમાત્મા જે જીવનો સ્વીકાર કરે પછી એના કયા અમંગળ રહી શકે છે? મહારાજ, ભગવાન શ્રી કૃષ્ણ દયાથી પરિપૂર્ણ કરુણા સાગર પરમાત્મા આ 16,100 કન્યાને 16,100 રથમાં બેસાડીને દ્વારકા મોકલે છે. તમે બધા દ્વારિકા જાઓ અને રથમાં બેસી સત્યભામાજીને સાથે લઈ અને પ્રભુ સ્વર્ગમાં ગયા છે. સ્વર્ગના દેવતાઓ ખૂબ ભગવાનનું સ્વાગત કરે છે. અમારા પરમાત્મા આવ્યા છે. વરુણ દેવતાને ભગવાન એનું છત્ર આપે છે. અદિતિ માતાના કુંડળ પરમાત્માએ આપી દીધા. દેવતાઓનું જે સ્થાન ભૌમાસુરે છીનવી લીધું હતું એ સ્થાન દેવતાઓને આપ્યું. દેવતાઓ ભગવાનનો જય જયકાર કરે છે. સત્યભામાજીનો બહુ સ્વાગત કર્યું છે. દેવતાઓની સ્ત્રીઓ મારા સત્યભામાજીને બહુ લાડ લડાવે છે. તે સત્યભામાજીને સ્વર્ગનું વન દેખાડે છે. એ વનને જોતા સત્યભામાજીના મનમાં એ વિચાર આવે છે આ પારિજાત વૃક્ષ બહુ સુંદર છે. સત્યભામાજી કહે છે હે પ્રભુ, આવું સુંદર વૃક્ષ મારા બગીચામાં લાગે તો મને બહુ આનંદ થશે. અચ્છા, ભગવાન કહે છે દેવી, ગૃહસ્થાશ્રમમાં પતિનું કર્તવ્ય છે પત્નીની ઈચ્છાઓને પૂર્ણ કરે, એનું માન રાખે. તમારી ઈચ્છા છે કે પારિજાત વૃક્ષ તમારા આંગણામાં શોભે, જરૂર. તરત જ ભગવાને પારિજાત ઊંચકી લીધું છે. સત્યભામાજીની ઈચ્છા છે. પણ મહારાજ પારિજાત વૃક્ષ ભગવાન લઈને જાય છે. આ સ્વાર્થી દેવતાઓ ભગવાનની સાથે યુદ્ધ કરવા આવ્યા છે. મહારાજ, અમારા સ્વર્ગની સંપત્તિ છે, તમે કેવી રીતે લઈ જાશો? સુખદેવજી મહારાજ સાવધાન કરે છે કે આ જીવ આવો જ દુષ્ટ છે. ભગવાન એને બધું જ આપે છે, પણ બધું જ મેળવીને આ ભગવાનને કંઈ આપવા ઈચ્છતો નથી. સ્વર્ગની સંપત્તિ, અદિતિ માતાના કુંડળ ભગવાનને પાછા અપાવ્યા, વરુણ ભગવાનને એનું છત્ર અપાવ્યું, દેવતાઓનું સ્થાન જે છીનવાઈ ગયું હતું એ અપાવ્યું, પણ ભગવાનને એક વૃક્ષ પણ આ દેવતાઓ આપી શકતા નથી. આપવાની ભાવના નથી. ત્યારે ભગવાને ઉચિત દંડ દ્વારા આ દેવતાઓનું સમાધાન કર્યું. ઇન્દ્ર શરણે આવ્યો, મહારાજ તમે તો મારા નાના ભાઈ છો. ભગવાન કહે તમે મોટા છો પણ ભૂલ કરો તો મારે દંડ આપવો પડે છે. તે ભગવાન દંડ આપે છે. ઇન્દ્ર શરણે આવ્યો છે. સુખદેવજી મહારાજ કહે છે ભગવાન આવા જ દયાળુ છે.
પોતાની પત્નીનું માન વધારવા, ગૌરવ વધારવા પરમાત્મા પારિજાત વૃક્ષ જે સ્વર્ગની સંપત્તિ છે એને લાવીને પોતાની પ્રિય પત્ની સત્યભામાના એ મહેલના આંગણામાં રોપી દે છે. આ બાજુ ભગવાન સ્વર્ગથી પાછા દ્વારિકામાં આવે છે. દ્વારિકામાં 16,100 મંડપની રચના થઈ છે. સમગ્ર દ્વારિકાવાસીઓ ભગવાનના વિવાહના સાક્ષી બનવા માટે ઉપસ્થિત થયા. આકાશમાં દેવતાઓને નવાઈ લાગે છે. આ 16,100 કન્યા સાથે ભગવાન કેવી રીતે લગ્ન કરશે? રોજ એક કન્યાનું પાણી ગ્રહણ કરે તો 16,100 દિવસ લાગશે ભગવાનના લગ્ન થતા. રોજ ભગવાનના લગ્ન થશે. જે લોકોએ તિરુપતિ બાલાજીમાં દર્શન કર્યા હોય એને ખબર હોય છે કે રોજ ભગવાનનો કલ્યાણ મહોત્સવ થાય છે, રોજ ભગવાનના લગ્ન થાય છે. પરમાત્મા સર્વતંત્ર સ્વતંત્ર ઈશ્વર છે. કોઈ જીવને પણ એવું ન લાગે કે આ એક મને વધારે પ્રિય છે ને એક મને ઓછો પ્રિય છે. ભગવાન જ્યારે મળે છે ત્યારે બધાને પરિપૂર્ણતાથી જ મળે છે. આ જગત જેને મળ્યું છે તો અધૂરું જ મળે છે અને ભગવાન મળે ત્યારે સંપૂર્ણ રૂપે મળે છે. સોળ 16,100 મંડપની રચના થઈ. દરેક મંડપમાં એ રાજકન્યાઓ બેસી છે. એ સમય સુખદેવજી મહારાજ કહે છે કે કણકણમાં વિરાજમાન એ પરમાત્માએ પોતાના ઐશ્વર્યનો વિસ્તાર કર્યો. 16,100 મંડપમાં ભગવાન શ્રી કૃષ્ણ શોભા આપી રહ્યા છે. પ્રત્યેક મંડપમાં શ્રી કૃષ્ણ વિરાજમાન છે. દરેક કન્યાઓને એવું લાગે છે કે ભગવાન મારી સાથે પરણે છે, મને સુખ આપવા માટે ભગવાન મારી નિકટ વિરાજ્યા છે. પણ પ્રભુ આ સમયે સુખદેવજી કહે યાદવોના કુલગુરુ ભગવાન ગર્ગાચાર્યજી મહારાજ પણ પોતાના બ્રહ્મત્વનો પ્રસાર કરે છે અને એક જ ક્ષણમાં 16,100 મંડપોમાં ભગવાનના કુલાચાર્ય કુલગુરુ ભગવાન ગર્ગાચાર્યજી પણ 16,100 રૂપ ધારણ કરી આ બધી જ કન્યાઓનું પાણી ગ્રહણ ભગવાન શ્રી હરિની સાથે કરાવે છે. બોલો ભક્ત વત્સલ ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી દ્વારિકાધીશ કી, રૂકમણી વલ્લભ ભગવાન કી. અને મહારાજ બધી જ રાણીઓને એવો અનુભવ કરાવ્યો છે કે તું મને પરણી છે, તારો વિવાહ મારી સાથે થયો, મેં તારું પાણી ગ્રહણ કર્યું છે. હે હું તો શ્યામ સુંદર ને પરણી રાજ, ગોકુળ મારું સાસરિયું. શ્યામ સુંદર ને પરણી રાજ, ગોકુળ મારું સાસરિયું. હું તો શ્યામ સુંદર ને પરણી રાજ, ગોકુળ મારું સાસરિયું. શ્યામ સુંદર ને પરણી રાજ, ગોકુળ મારું સાસરિયું. કાયા કંચન વરણી રાજ, ગોકુળ મારું સાસરિયું. મારી કાયા કંચન વરણી રાજ, ગોકુળ મારું સાસરિયું. હું તો શ્યામ સુંદર ને પરણી રાજ, ગોકુળ
મારું સાસરિયું. એવું તો શ્યામ સુંદર ને પરણી રાજ, ગોકુળ મારું સાસરિયું. મારા ગુરુજીએ સગપણ સાધ્યા રાજ, ગોકુળ મારું સાસરિયું. હે મારા ગુરુજીએ સગપણ સાધ્યા રાજ, ગોકુળ મારું સાસરિયું. હું તો શ્યામ સુંદર ને પરણી રાજ, ગોકુળ મારું સાસરિયું. હું તો શ્યામ સુંદર ને પરણી રાજ, ગોકુળ મારું સાસરિયું. બંધને પ્રભુ બાંધ્યા રાજ, ગોકુળ મારું સાસરિયું. મેં તો પ્રેમ બંધન પ્રભુ બાંધ્યા રાજ, ગોકુળ મારું સાસરિયું. મેં તો પ્રેમ બંધને હરિ બાંધ્યા રાજ, ગોકુળ મારું સાસરિયું. મેં તો પ્રેમ બંધને હરી બાંધ્યા રાજ, ગોકુળ મારું સાસરિયું. હે હું તો શ્યામ સુંદર ને પરણી રાજ, ગોકુળ મારું સાસરિયું. શ્યામ સુંદર ને પરણી રાજ, ગોકુળ મારું સાસરિયું. મેં તો ઘૂંઘટ ઘેરા તાણ્યા રાજ, ગોકુળ મારું સાસરિયું. મેં તો ઘૂંઘટ ઘેરા તાણ્યા રાજ, ગોકુળ મારું સાસરિયું. હું તો શ્યામ સુંદર ને પરણી રાજ, ગોકુળ મારું સાસરિયું. હું તો શ્યામ સુંદર ને પરણી રાજ, ગોકુળ મારું સાસરિયું. મેં તો મેં તો તન મન ધન ઓવાર્યા રાજ, ગોકુળ મારું સાસરિયું. મેં તો તન મન ધન હોવાયા રાજ, ગોકુળ મારું સાસરિયું. મેં તો ચુંદડી પ્રભુજીની ઓઢી રાજ, ગોકુળ મારું સાસરિયું. મેં તો શ્રી પ્રભુજીની ઓઢી રાજ, ગોકુળ મારું સાસરિયું. ઓ સખી જામી અમારી જોડી રાજ, ગોકુળ મારું સાસરિયું. સખી જામી અમારી જોડી રાજ, ગોકુળ મારું સાસરિયું. હું તો શ્યામ સુંદર ને પરણી રાજ, ગોકુળ મારું સાસરિયું.
ભક્તવત્સલ ભગવાન કી જય. પરમાત્મા શ્રી કૃષ્ણ પરમ દયાળુ છે. 16,100 રાણીઓનું પાણી ગ્રહણ એક જ મુહૂર્તમાં એક સાથે પરમાત્મા કરીને આ જગતને બતાવે છે કે આ બધા જ જીવ મને સમાન વહાલા છે, બધા જ મને સમાનતાથી વહાલા છે. સુખદેવજી કહે છે, મહારાજ ભગવાન શ્રી કૃષ્ણનો ગૃહસ્થાશ્રમ બહુ ધન્ય છે. એક દિવસે ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજીના મહેલમાં જ્યારે બેઠા છે, રૂકમણીજી પ્રેમથી ભગવાનને ઝુલાવી રહ્યા છે. રૂકમણીજી પરમાત્માને ઝુલાવે છે ત્યારે ભગવાનને એવું થાય છે, રૂકમણી મને બહુ પ્રેમ કરે છે, આ રૂકમણી મને એટલો બધો સ્નેહ કરે છે, જરાય મારા ઉપર ક્યારેય એને ક્રોધ કર્યો જ નથી, એને ક્રોધ આવતો જ નથી. ગ્રહસ્થાશ્રમની અંદરમાં પતિ પત્નીમાં પરસ્પર ક્યારેક ક્યારેક કલહ થાય છે. આ કલહ કેવલ એ પ્રેમને વધારનારું હોય છે. ભગવાનના મનમાં પણ એવો વિચાર આવ્યો છે કે મારી રૂકમણી જરા ક્રોધ કરે તો એ સમયે કેટલી સુંદર લાગશે. મેં રૂકમણીને હંમેશા હસતા જ જોઈ છે, ક્યારે રૂકમણીને મેં ક્રોધ કરતા જોઈ નથી. તે ભગવાનને એવી ઈચ્છા છે કે રૂકમણીજી ક્યારેક ક્રોધ કરે. સુખદેવજી કહે, આ ગૃહસ્થાશ્રમનો આદર્શ બતાવતા ભગવાન એક વખત રૂકમણીજીને કહે છે, ઉદાસીનમ ઉદાસીનમ વયમ નૂનમ. અરે રૂકમણીજી, હું તો ઉદાસી છું, તમે કેટલા સુંદર છો, તમે પણ નથી જાણતા કે તમે ખરેખર કેટલા સુંદર છો. તમારો સ્વભાવ સુંદર છે, તમારો વ્યવહાર સુંદર છે, તમે બહુ ભોળા છો. આ બ્રાહ્મણો સાધુ સંતોનો એવો સ્વભાવ છે કે જ્યાં જાય ત્યાં મારા ગુણ ગાયા કરે. મારામાં એવા કોઈ ગુણ નથી, પણ આ સાધુ સંતો ને બ્રાહ્મણોનો એવો સ્વભાવ થઈ ગયો છે. આ અકિંચન મહાત્માઓ એકમાત્ર મારું કીર્તન કરતા રહે છે, અને મને એવું લાગે છે કે એ મારા ગુણોને સાંભળીને તમે છેતરાઈ ગયા. જો મારી પાસે તો કોઈ સારું રાજ્ય નથી, અમે તો બધાથી ડરીને આ સમુદ્રના વચ્ચે સમુદ્રના આશ્રય રહીએ છીએ. ખરેખર મારી માતા ને પિતા કોણ છે, લોકોને બહુ સંશય છે. મારું સ્વરૂપ પણ સુંદર નથી, હું તો કાળો કાળો છું, તમે કેટલા સુંદર છો. તમારો જેવો આદર થવો જોઈએ એવો આદર મારે ત્યાં નહીં થાય. રૂકમણીજી, જો તમારી ઈચ્છા હોય તો એક વાત કહું, આ શિશુપાલ વગેરે તમને ખરેખર બહુ પ્રેમ કરે છે હો. હજી પણ એવી આશા લઈને બેઠા છે કે અમને રૂકમણી મળે. જો તમારી ઈચ્છા હોય તો અમે તમને કોઈ બંધનમાં રાખતા નથી, તમે સ્વતંત્ર છો. અમારે ત્યાં ન તો તમારું ઉચિત સન્માન થાય છે, ન તો તમને આદર મળે છે. તમે સ્વતંત્ર છો, અને જો આ બલવાન રાજાઓ બધા તમારી અપેક્ષા કરે છે, તમારી ઈચ્છા હોય તો તમે સ્વતંત્રતાથી જઈ શકો છો. ભગવાન જવાનું કહે છે. આટલું સાંભળતા જ ઝૂલો ઝુલાવતા રૂકમણીજી બેભાન થઈને પડે છે. રૂકમણીજી પડી જશે આ જોઈ અને ભગવાન કૃષ્ણ ખોળામાં લે છે. રૂકમણીજીને ખોળામાં બેસાડે છે અને રૂકમણીજીને પોતાના ઉત્તરીય વસ્ત્રથી ભગવાન પંખો નાખે છે. રૂકમણીજીને પંખો નાખતા ભગવાન જગાડે છે, રૂકમણી, અરે હું તો કેવલ હસી રહ્યો હતો, તમે તો બહુ દુખી થઈ ગયા, અરે જાગો જાગો. રૂકમણીજી જાગે છે. આટલી જ વાત જે ભગવાને કહી એટલી પણ વાત રૂકમણીથી સહન ન થઈ, તે રૂકમણીજી બેભાન થઈ ગયા. પણ ભગવાન હવે જગાડી અને રૂકમણીજીને ઝૂલો ઝુલાવે છે. ભગવાન રૂકમણીજીને ઝૂલા પર બેસાડીને ઝુલાવે છે. રૂકમણી, તમે મને બહુ વાલી છો,
તમે જરાય ખોટું લગાડશો નહીં. જોવો, મેં તો કેવલ તમારા મુખ ઉપર થોડો ક્રોધ જોવા માટે થઈને જ આવું કહ્યું છે. મારો આવો આશય નથી. ભગવાન સ્પષ્ટ કહે છે કે ગૃહસ્થાશ્રમમાં ક્યારેક ક્યારેક પતિ પત્નીમાં કલહ થાય તો એ પ્રેમને વધારે છે. મારે એ તમારા ક્રોધરૂપી મુખને જોવા માટે મારા હૃદયમાં જે આતુરતા વધી રહી હતી એને કારણે જ મેં કેવલ આવું કહ્યું છે. મારો આવો ભાવ નથી. પણ મહારાજ રૂકમણીજી કહે છે, પ્રભુ તમે સત્ય પ્રતિજ્ઞ પરમાત્મા છો. તમારી વાણી સદાકાળ સત્ય બોલે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન રૂકમણીજીની એવી અનન્ય નિષ્ઠા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં છે કે ભગવાન જે બોલ્યા છે રૂકમણીજી એ ભગવાનની વાણીને સત્ય કરતા, સત્ય ભગવાન જે બોલે છે સત્ય છે એવું કહેતા રૂકમણીજી કહે છે, અસ્ત્વં ભુજાક્ષમમતે ચરણાનુરાગ આત્મનરતસ્ય મયિ ચાનતિરિક્ત દૃષ્ટિ. પરમાત્મા, તમે તો સર્વાંતર્યામી છો. તમે સમસ્ત જીવોના અંતરાત્મા છો. તમારું ધ્યાન કરનારા યોગીઓ પણ પોતાની અંતરાત્મામાં સંતુષ્ટ રહે છે. એ કોઈ અન્ય પદાર્થની અપેક્ષા કરતા નથી જેને સુખ આપે. મારી લક્ષ્મીની કામના તો વાસનાથી વાસિત જીવો કરે છે. તમારું ભજન કરનારા જીવોના જીવનમાં પણ એવો પ્રત્યક્ષ પ્રભાવ દેખાય છે કે સમસ્ત જીવનની વાસનાઓથી મુક્ત થાય છે. પછી મહારાજ, તમારા જેવા પૂર્ણ બ્રહ્મ પરમાત્માને મારી અપેક્ષા ક્યાંથી હોય? તમે જે એવું કહો છો કે તમે ઉદાસીન છો તે બરોબર છે. આ જગતમાં લક્ષ્મીની કામના તો આ સંસારની કામનાથી મોહિત થયેલા જીવો કરે છે. આત્મારામ મુમુક્ષો ક્યારે કરતા નથી. તમે જે એવું કહો છો કે મારો આદર તમારે ત્યાં નહીં થાય એ પણ બરોબર છે. કારણ આ લક્ષ્મીનો આદર તો, આ ધનનો આધાર તો કેવલ કામી પુરુષો કરે છે. સજ્જનો તો તમારી ભક્તિ રૂપી લક્ષ્મીનો આદર કરે છે. મહારાજ, ભગવાનના ભક્તો આવા જ હોય છે. એ ભગવાનને છોડીને કંઈ માંગતા જ નથી. આપણે એક વખત શ્રવણ કરેલું કે મીરાબાઈ જેવા ભગવાનના ભક્ત સર્વસ્વને ત્યાગીને, બધી સુખ સંપત્તિ ત્યાગીને ભગવાનની સામે ઊભા છે. શું માંગે છે? ભગવાન, કેવલ તમે આવો. તમારાથી કંઈ જોતું નથી. હા, તમને કંઈ સુખ મળતું હોય એવું અમે બધું બનવા માટે તૈયાર છીએ, પણ તમારાથી કંઈ જોતું નથી. બસ તમે જ જોઈએ છે. હે મોહન આવો તો શરીરે માધવ, આવો તો माधव रे मंदिर में मीराबाई एकली खड़ी. माधव रे मंदिर में मीराबाई एकली खड़ी. हे प्रभु, બધું ત્યાગીને હું તમારી સામે ઊભી છું, એકલી ઊભી છું. મારો સ્વીકાર નહીં કરો? આવો પ્રભુ, આવીને મારો અંગીકાર કરો. હે મોહન, થે કહો તો સાવરા મેં મોર મુકુટ બન જાઉં. થે કહો તો સાવરા મેં મોર મુકુટ બન જાઉં. पैरण लागे सावरो तो, पैरण लागे सावरो तो, मस्तक पैरम जाऊं रे मोहन, मस्तक पैरम
प्रीतम जी आवो तो सरी वालम जी आवो तो सरी। माधव रे मंदिर में मीराबाई एकली खड़ी, एकली खड़ी रे मीराबाई एकली खड़ी, एकली खड़ी रे मीराबाई एकली खड़ी। मोहन आवो तो सरी रे माधव आवो तो सरी प्रीतम जी आवो तो सरी गिरिधर जी आवो तो सरी। माधव रे मंदिर में मीराबाई एकली खड़ी। आओ वाला सावरा में काजलियो बन जाऊं थे कहो तो सावरा में काजलियो बन जाऊं। हे लाला जो तारी ઈચ્છા હોય તો મને કાળું કાજળ બનતા જરાય સંકોચ નથી, હું કાળું અંજન બની જાઉં। આહા हो थे कहो तो सावरा में काजलियो बन जाऊं थे कहो तो सावरा में काजलियो बन जाऊं। नैन लगावे मारो सावरो तो नैन लगावे मारो सावरो तो नैनों में रम जाऊं रे मोहन नैनों में रम जाऊं रे गिरिधर आवो तो सरी वालम जी आवो तो सरी माधव जी। आओ वाला प्रधारो મને દર્શન આપીને પ્રભુ કૃતાર્થ કરો। મીરાબાઈ કહે છે હે પરમાત્મા જો તમે કહો તો આ શરીરને મૂકીને જળ બની જાઉં। થે કહો તો સાવરા में जल जमुना बन जाऊं थे कहो तो सावरा में जल जमुना बन जाऊं। वाला મને બહુ આનંદ થશે કારણ કે જમનાજીના જળમાં તમે જ્યારે નાવા આવો છો આહા તમારા શરીરના રોમ રોમમાં એ જમના જળ સ્પર્શે છે। મને તો વિચારથી જ આનંદ થાય છે કે ભલે તમારી ઈચ્છા હોય તો આ શરીર મૂકી હું જળ બની જાઉં। થે કહો તો સાવરા में जल जमुना बन जाऊं बन जाऊं। नावण लागे मारो सावरो तो नावण लागे
सरी माधव जी, आवो तो सरी प्रीतम जी, आवो तो सरी माधव रे मंदिर में मीराबाई एकली खड़ी। મીરાબાઈ પ્રાર્થના કરે, લાલા તને ગમે એવા પુષ્પ બની જાઉં, મારી એટલી જ ઈચ્છા છે કે હું પુષ્પ બનું ને તો તું મને તારા હૃદય પર સ્થાન આપીશ ને. હું પુષ્પ બનાવ, હું પુષ્પ બનવા પણ તૈયાર છું. થે કહો તો સાવરા में पुष्पहार बन जाऊं, तो सावरा में पुष्पहार बन जाऊं, कंठ में पैरे मारो सावरो, कंठ में पैरे मारो सावरो, मैं हिवड़ा पैरम जाऊं रे मोहन, हिवड़े पैरम जाऊं रे मोहन, आओ सरी माधव जी, आवो तो सरी प्रीतम जी, आवो तो सरी माधव रे मंदिर में मीराबाई एकली खड़ी। जय हो।